આવતીકાલથી ટુ વ્હીલર પર પાછળ બેસનાર વ્યક્તિને પણ હેલ્મેટ ફરજિયાત. ગુજરાત હાઈકોર્ટનો મહત્વપૂર્ણ આદેશ. હાઈકોર્ટ 15 દિવસ બાદ સ્થિતિની સમીક્ષા કરી અન્ય શહેરોમાં પણ કરશે લાગુ. ગુજરાત એટીએસે ભરૂચના દહેજ ખાતે ફાર્મા કંપનીમાંથી લિક્વિડ ટ્રામાડોલનો 31 કરોડનો આશરે 1410 લીટરનો જથ્થો કર્યો જપ્ત. બેની ધરપકડ. તો સુરત એસઓજીને મળી સફળતા. કડોદરા જીઆઈડીસી વિસ્તારમાંથી 5 કિલોગ્રામથી વધુનો અફીણ કર્યો જપ્ત. રાજ્યમાં ચાંદીપુરાથી મૃત્યુઆંકમાં સતત વધારો. રાજ્યમાં ચાંદીપુરાના કુલ 157 શંકાસ્પદ કેસ, 59 પોઝિટિવ તો 71ના મોત. 24 કલાકમાં વધુ 4 મૃત્યુ. ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે હર ઘર તિરંગા યાત્રાનું કરાશે આયોજન. 4 મહાનગરોમાં 2 થી 3 કિલોમીટર લાંબી તિરંગાનું સ્વાતંત્ર્ય સેનાનીઓનું કરાશે સન્માન. તો સાથે અનેક સાંસ્કૃતિક કાર્યક્રમનું પણ કરાયું છે આયોજન. પેરિસ ઓલિમ્પિક્સમાં ભારતને મોટો ઝટકો. ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટ અયોગ્ય કરાયા જાહેર. યુડબ્લ્યુડબ્લ્યુએ કહ્યું, નિયમ તો નિયમ છે, હવે કાંઈ જ ન થઈ શકે. તો વિનેશે સેમીફાઇનલમાં હરાવેલ ક્યુબાની યુસ્લેનિસ ગુઝમેન યુએસની કુસ્તીબાજ સામે રમશે ફાઇનલ. વિનેશ ફોગાટ ફાઇનલમાં અયોગ્ય જાહેર થતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઈઓએ અધ્યક્ષ પીટી ઉષા સાથે કરી વાત. વિવિધ રાજકીય નેતાઓએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી નોંધાવ્યો વિરોધ. રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું, વિનેશને સરકાર તરફથી તમામ પ્રકારની કરાઈ છે મદદ. નાણામંત્રી નિર્મલા સીતારમણે લોકસભામાં નાણાં વિધેયક પરની ચર્ચાનો આપ્યો જવાબ. કહ્યું, બજેટથી મધ્યમ વર્ગ અને નાના વેપારીઓને ફાયદો. કર માળખામાં મધ્યમ વર્ગને વધુ રાહત અપાઈ. તો લોકસભામાં નાણાં વિધેયક થયું પસાર. બાંગ્લાદેશમાં થાળે પડતી સ્થિતિ. કેટલાક વિસ્તારોમાં ગાર્મેન્ટ ફેક્ટરીઓ ફરી થઈ ધમધમતી. તો આવતીકાલે નવી સરકારના 15 સભ્યોને લઈને થઈ શકે છે શપથ. નવનિયુક્તિ સલાહકાર મોહમ્મદ યુનુસ પણ આવતીકાલે પેરિસથી બાંગ્લાદેશ ફરશે પરત. બાંગ્લાદેશની સ્થિતિ પર ભારતની સતત નજર. સ્પેશિયલ ફ્લાઇટથી 200થી વધુ ભારતીયો ફર્યા સ્વદેશ. સાથે જ સીમા પર હાઈ એલર્ટ. ભારત શ્રીલંકા વચ્ચે કોલંબોમાં 3 વન ડે સિરીઝની અંતિમ અને નિર્ણાયક મેચ. શ્રીલંકાએ ભારતને જીત માટે આપ્યો 249 રનનો લક્ષ્યાંક.